હેલો ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નર્સિંગ માસ્ટર ક્લાસ। આજે આપણે ભણીશું એનાટોમી ઓફ ઇયર વિશે। મેં આકૃતિ ડ્રો કરી છે, તમે જોઈ શકો છો। આપણે હવે નોટ્સ જોઈએ એની। તો સૌથી પહેલાં આપણે એમની ડેફિનેશન જોઈએ। ઇયર ઇઝ ધ ઓર્ગન ઓફ હિયરિંગ એન્ડ બેલેન્સ। ઇયર જે છે એ ઓર્ગન છે શેના માટેનું? તો સાંભળવા માટે અને સંતુલન એટલે બેલેન્સિંગ માટેનું, બરાબર। એની અંદર 3 પાર્ટ છે। કેટલા પાર્ટ છે? 3 પાર્ટ છે। સૌથી પહેલું છે એક્સટર્નલ ઇયર એટલે કે બહારની બાજુનું ઇયર, મિડલ ઇયર મધ્ય કાન અને ઇનર ઇયર આંતરિક કાન। એક્સટર્નલ એટલે કે બહાર। હવે આપણે આકૃતિમાં એક્સટર્નલ એટલે સૌથી પહેલાં બાહ્ય ઇયર, એની અંદર ઇયર લોબ આવશે, પિન્ના, કોચા, ટ્રાયેન્ગ્યુલર ફોસા અને સ્કાલ્પા, બરાબર। અને એક્સટર્નલ કોસ્ટિક ફિટસ ઇયર કેનાલ, કાર્ટિલેજ, આટલા પાર્ટ જે એક્સટર્નલ ઇયર એટલે કે આઉટર ઇયરની અંદર આવશે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ। સૌથી પહેલું છે એક્સટર્નલ ઇયર એટલે કે બાહ્ય કાન। એની અંદર પાર્ટ્સ પહેલું કયું છે? પિન્ના। પિન્નાને આપણે ઓરિકલ પણ કહી શકીએ, જે કાનનો બહારનો ભાગ છે। એ શું કરે છે? કલેક્ટ સાઉન્ડ વેવ્સ, અવાજને શું કરે છે? એકત્રિત કરે છે, બરાબર। તો આપણે પિન્ના આકૃતિમાં જોઈએ। પિન્ના ક્યાં છે? તો આ આઉટર ઇયર છે, આ મેં ડ્રો કર્યું છે આઉટર ઇયર। તો આ ભાગ જે છે એ આઉટર ઇયર છે, એની અંદર આ પિન્ના સૌથી પહેલાં। હવે આપણે બીજો પાર્ટ જોઈએ। એ જે છે કયો છે? એક્સટર્નલ ઓડિટરી કેનાલ એટલે કાનની નળી, બરાબર। કેરી સાઉન્ડ ટુ ધ ઇયર ડ્રમ, એ ધ્વનિને કાનના પડદા સુધી પહોંચાડશે। ઇયર ડ્રમ એટલે આપણે આગળ ભણીશું, પણ ઇયર ડ્રમ એટલે શું છે? એ કાનનો પડદો છે, બરાબર। તો આપણે આકૃતિમાં જોઈએ। આ જે છે જોઈ શકો છો એક્સટર્નલ ઓરિકલ મિટસ અથવા તો ઇયર કેનાલ કહી શકીએ આ, અને કાનનો પડદો એટલે આ ઇયર ડ્રમ, બરાબર। એ મિડલ ઇયરની અંદર આવશે, પણ એ શુદ્ધ ધ્વનિને અહીંયા સુધી પહોંચાડે છે। એક્સટર્નલ કોસ્ટિક મિટસ ઇયર કેનાલ, બરાબર। ટેમ્પેનિક મેમ્બ્રેન, ટેમ્પેનિક મેમ્બ્રેનનું બીજું નામ શું છે? ઇયર ડ્રમ એટલે કે કાનનો પડદો। શું કરે છે? વાઇબ્રેટ્સ વેન સાઉન્ડ રીચિસ ઇટ, ધ્વનિથી કંપે છે એટલે કે જે બી અવાજ આવશે બહારથી એ ઇયર ડ્રમ પાસે આવશે, અને ઇયર ડ્રમ શું કરશે? કંપન કરશે, ધ્વનિ ઉત્પન્ન કરશે। ઇયર ડ્રમ ક્યાં આવેલું છે? તો આકૃતિમાં આપણે જોઈએ। ટેમ્પેનિક મેમ્બ્રેન ઇયર ડ્રમ એટલે કે આ જે છે એ શું છે? ઇયર ડ્રમ છે। એ અવાજ બહારથી આવશે એટલે કંપન કરશે। હવે મિડલ ઇયર એટલે કે મધ્ય કાન, એની અંદર કયા કયા પાર્ટ્સ આવશે? તો એની અંદર કન્ટેન્સ 3 ઇયર બોન્સ એટલે કે એની અંદર કેટલા ભાગ આવશે? કે 3 કાનના બોન એટલે કે હાડકાં આવેલા છે। કયા એને શું કહેવાય? આ ત્રણેયને શું કહેવાય? ઓડિટરી ઓરિકલ્સ પણ કહેવાય। અને 3નું નામ શું છે? મિલસ અથવા તો એને હેમર પણ કહેવાય એટલે કે હથોડી ગુજરાતીમાં, ઇન્કસ એટલે કે એન્વિલ પણ કહેવાય એરણ, અને ત્રીજું છે સ્ટેપિસ રકાબ ગુજરાતીમાં કહેવાય એને। હવે આપણે આકૃતિમાં જોઈએ કઈ જગ્યાએ આવેલા છે।
તો આકૃતિમાં એ ક્યાં આવેલા છે? તો મિડલ ઇયરની અંદર આવેલા છે 3 બોન્સ. પહેલું મેં કીધું તેમ મિલસ, ઇન્કસ ને સ્ટેપિસ. આ જે છે મિલસ છે, અહીંયા આ જે છે ઇન્કસ, અને ત્રીજું છે સ્ટેપિસ. હવે આપણે આગળ જોઈએ એના ફંક્શન શું છે. તો એમ્પ્લીફાયર સાઉન્ડ વાઇબ્રેશન. જે બી બહારથી ધ્વનિ આવે છે એ ધ્વનિને વધુ શક્તિશાળી બનાવે છે, બરાબર. હવે બીજું છે સ્ટેશિયન ટ્યુબ. શું કરે છે? મેન્ટેન એર પ્રેશર ઇન ધ મિડલ ઇયર. એટલે આ મિડલ ઇયરની અંદર આવેલું છે. જે ધ્વનિ અવાજ જે છે એનું શું કરે છે? પ્રેશર મેન્ટેન રાખે છે. દબાણ શું કરે છે? સમાન રાખે છે. હવે આપણે જોઈએ ઇનર ઇયર એટલે કે આંતરિક કાન. એની અંદર કોક્લિયા. શું કહેવાય? કોક્લિયા શું કરે છે? કન્વર્ટ સાઉન્ડ વાઇબ્રેશન ઇન્ટુ નર્વ્સ ઇમ્પલ્સીસ. એટલે ધ્વનિને જે સાઉન્ડ ઇમ્પલ્સીસ છે એને કન્વર્ટ કરે છે, વાઇબ્રેશનને કન્વર્ટ કરે છે નર્વ ઇમ્પલ્સીસમાં. કોક્લિયા ક્યાં આવેલું છે? આ જે ભાગ છે એને કહેવાય કોક્લિયા. ઇનર ઇયરની અંદર આવેલું છે. બરાબર. બીજો કયો પાર્ટ છે? વેસ્ટિબ્યુલ. વેસ્ટિબ્યુલ શું કરે છે? મેન્ટેન્સ બોડી બેલેન્સ. શરીરને સંતુલન જાળવે છે. આપણે સૌથી પહેલાં ભણ્યા કે ઇયર જે છે એક તો હિયરિંગ માટે અને બેલેન્સિંગ માટે. તો આ જગ્યાએ બેલેન્સિંગ આવે છે કે બોડીનું જે બી બેલેન્સ છે શું કરે છે? મેન્ટેન, સંતુલનમાં રાખે છે. કોણ? તો કે વેસ્ટિબ્યુલ. આકૃતિમાં આપણે જોઈએ વેસ્ટિબ્યુલ. આ જે વેસ્ટિબ્યુલ છે શું કરે છે? બોડીને મેન્ટેન રાખે છે, બેલેન્સ મેન્ટેન રાખે છે. હવે આગળ જોઈએ સેમી સર્ક્યુલર કેનાલ. એટલે કે કેવું આકાર છે એનું? અર્ધ વર્તુળાકાર. બરાબર, અર્ધ વર્તુળાકાર નળીઓ છે. સેમી સર્ક્યુલર આપણે આકૃતિમાં જોઈએ. આ અર્ધ વર્તુળાકાર તરીકે છે. એને ત્રણેયને શું કહેવાય? સેમી સર્ક્યુલર કેનાલ્સ. હવે આપણે જોઈએ ઓડિટરી નર્વ્સ એટલે કે શ્રવણ નવ. કેરીઝ સિગ્નલ ટુ ધ બ્રેઇન. એટલે મગજ સુધી એ સંદેશો પહોંચાડે છે, સિગ્નલ પહોંચાડે છે. હવે આપણે એનો પાથવે જોઈએ. હિયરિંગ એટલે કે સાંભળવાનું પાથવે જોઈએ કે કેના પછી કયું આવે છે. પાથવે ઓફ હિયરિંગ, શ્રવણનો માર્ગ. સૌથી પહેલાં જે શ્વાન ધ્વનિ ઉત્પન્ન કરે, કોઈ આપણને બોલાવે તો સૌથી પહેલાં પિનના પાસે આવે, પછી ઇયર કેનાલ, પછી ઇયર ડ્રમ એટલે કે પડદો, પછી મિલસ પાસે. મિલસ, ઇન્કસ ને સ્ટેપિસ જે 3 બોન છે. શું છે આ? બોન. થ્રી બોન્સ. બરાબર, આ 3 બોન્સ અને આ ઇયર ડ્રમ એટલે કે પડદો. બરાબર, પડદા પાસે આવે અને 3 જે બોન છે ત્યાં સુધી અવાજને શું કરે? કંપન કરે. પછી કોક્લિયા પાસે એ આવે અને પછી ઓડિટરી નર્વ દ્વારા શું? બ્રેઇન સુધી સિગ્નલ પહોંચાડીને પછી આપણને સંભળાય. બરાબર, એવી રીતે. હવે આપણે જોઈશું ઇમ્પોર્ટન્ટ નોટ્સ ફોર એક્ઝામ. MCQમાં આ પૂછાઈ શકે છે. સૌથી પહેલું આઉટર ઇયર છે, તો એની અંદર કયા કયા પાર્ટ્સ આવશે કન્ટેન? તો પહેલાં પેનના, ઇયર કેનાલ અને ઇયર ડ્રમ. ઇયર ડ્રમ બોન્સની અંદર મિલસ, ઇન્કસ ને સ્ટેપિસ. સ્મોલેસ્ટ બોન ઇન હ્યુમન બોડી. તો સ્મોલેસ્ટ બોન હ્યુમન બોડીની અંદર કયું છે એવું પણ પૂછાઈ શકે. તો કયું છે?
સ્ટેપિસ. કઈ છે? સ્ટેપિસ. જે આ 3 મિડલ ઇયરના બોન છે એની અંદર આવશે. જો સ્ટેપિસ એ જ હ્યુમન બોડીનો સૌથી નાનામાં નાનો બોન છે. ઓર્ગન ઓફ હિયરિંગ, સાંભળવા માટેનો એમ તો કાન તો છે જ, પણ એની અંદર પણ કયું તો ત્યાં જઈને આપણને સંભળાય તો કે કોક્લિયા. ઓર્ગન ઓફ બેલેન્સ, કયું ઓર્ગન જે છે બેલેન્સિંગ માટેનું છે તો સેમી સર્ક્યુલર કેનાલ અથવા તેને કે વેસ્ટિબ્યુલ.